Hello friend, myself Hina Desai from Aswamik Vidyalaya. Today we learn Standard 12th Gujarati Medium English subject Unit number 2 Read to Shepherd Shaped ઘડનાર ઘડાઈ ગયો. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પોએમ વિશે સમજી ગયા કે આ જે પોએમ છે બરાબર, એમાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય શું કહેવા માગે છે, જે પોએમના 4 સ્ટેન્ઝા જે છે એની આપણી જે મનુષ્યના જે 4 આશ્રમો છે બરાબર, બાલ્ય અવસ્થા, ગૃહસ્થાશ્રમ, વૃદ્ધાશ્રમ બરાબર, તો એ બધું વિશે તે રીતના જે મનુષ્ય જેવી રીતના ઘડાય છે તે અહીં એક ભૂતકાળની અંદર કે કવિ એવું કહે કે પહેલાં હું શું હતો, કે પહેલાં એ પોતે પોટર હતા, પછી માટી બની જાય છે, કવિ હતા, સોંગ બની જાય છે, તલવાર બનાવનાર હતા બરાબર ને, કે ફેશનર ઓફ સ્વોર્ડ, કે શો મેકર, શેપર અથવા તો મેકર, સ્વોર્ડ મેકર હતા, અને તેમાંથી પોતે તલવાર બની જાય છે. અને લાસ્ટ સ્ટેન્ઝાની અંદર આપણે જોયું કે એ કેવા એક સ્વપ્નકાર હતા, સ્વપ્ન જોનાર હતા, અને પછી લાસ્ટમાં એ સ્વપ્ન બની જાય છે અને જે મોતી છે, નીલમ મોતી માણેક છે બરાબર, એને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનીને એ છેલ્લે પ્રભુના ચરણોમાં ઘૂંટણીએ પડી જાય છે. એવું થાય ને કે જ્યારે વૃદ્ધાવસ્થા હોય ત્યારે કેવું જે ધન દોલત સંપત્તિ હોય એ બધું વ્યર્થ થઈ જાય છે, ફક્ત અને ફક્ત જે ઈશ્વરનું સાનિધ્ય છે એ જ કામ આવે છે બરાબર. એવું લાસ્ટ સ્ટેન્ઝાની અંદર આપણને ઇનડાયરેક્ટલી કહેવામાં આવ્યું છે. હવે આજે આપણે જોઈશું આજના લેક્ચરની અંદર કોમ્પ્રિહેન્શન સી 2.1. The poet has ceased to be a potter and learned to be the clay. What would you like to become? Why? કે અહીં કહેવામાં આવ્યું છે કે જે કવિ છે હેઝ સીઝ એટલે અટકી જવું, ટુ બી પોટર એન્ડ લર્ન ટુ બી ક્લે, કે જે કવિ છે એ પોટર બનતા એટલે કે કુંભાર બનતા અટકી જાય છે અને માટી બની જાય છે. તો વોટ વુડ યુ લાઇક ટુ બીકમ, કે તમને શું બનવું ગમે છે અને શા માટે? કે પોતે જે કવિ છે એ કેવું કે તે દિવસોમાં ભૂતકાળની અંદર એ પોતે એક કુંભાર હતા અને એના ચાકડા પર બધી જે સરસ મજાની માટીઓ હતી બરાબર, એ માટીઓથી એનો જે ચાકડો છે એની પર માટીનો આકાર આપીને અલગ અલગ ઘટ બનાવતા હતા, અલગ અલગ પેટર્ન તૈયાર કરતા હતા. પછી એને ધીરે ધીરે સમજણ આવવા લાગે છે અને એ પોતે એક માટી બની જાય છે. માટી એટલે અહીંયા કવિને માટી સાથે કેમ સરખાવવામાં આવ્યા છે, માટી બની જાય છે એમ કે તો જે માટી છે, ક્લે છે, એની અંદર તમે પાણી નાખશો તો એ પાણી સાથે મિક્સઅપ થઈ જશે, એની અંદર તમે નાના નાના ઘાસના ટુકડા લાગશો તો એની સાથે મિક્સઅપ થઈ જશે બરાબર. પછી મીન્સ કે જે પોટર છે, જે કુંભાર છે, એ માટીની અંદર જેટલું ગમે તે મિક્સ કરે અને પછી એનો આકાર આપે તો તે આકારમાં માટી ઢળી જાય છે. તો કવિ પણ આપણને એ જ કહેવા માંગે છે કે એ માટી બની જાય છે એટલે એ એવું સમજે છે, પહેલાં એવું સમજતા હતા કે એ જ બધું કરી શકે છે, એની આંગળીથી એનું માઇન્ડ ચાલી શકે છે અને એ જે કરે એ બધું બરોબર જ છે. પરંતુ સમય જતાં જે ઓથર છે, પોએટ છે, એનામાં બુદ્ધિ અને જ્ઞાન આવે છે, ડહાપણ આવે છે બરાબર, અને એ કેવું જાગ્યતાથી સવાર સમજીને જે એનું અભિમાન છે, ગર્વ છે, એ ઉતરી જાય છે અને પોતે એ કુંભારમાંથી એક માટી બની જાય છે બરાબર. કે કવિ એટલા માટે પોટરમાંથી ક્લે બને છે. પણ તમને શું બનવું ગમે છે અને શા માટે? તો તમે કહી શકો કે અલગ અલગ બનવું ગમે. કોઈને આકાશ બનવું ગમે, કોઈને પાણી બનવું ગમે, કોઈને સમુદ્ર બનવું ગમે. કે સમુદ્ર બનવું ગમે તો કેમ ગમે? આઈ વુડ લાઈક ટુ બીકેમ અ સી. કેમ સી બનવું ગમે? તો સીની અંદર તમે જોશો કે જેટલું પાણી જાય એ બધું જ સમાવતો રહે છે અંદર. તમે અંદર કચરો નાખો તો બી અંદર સમાવી લે,
કોઈ દિવસ કહે છે, કોઈ ફરિયાદ કરે છે. તો તમારા વ્યૂ અહીંયા તમારે લખવાના છે. C2.2 કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા આગળ એક ટેબલ આપ્યું છે, એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. આપણે ટેબલની અંદર જોઈએ કે જે ટેબલ છે એમાં પહેલું આપ્યું છે જર્ની. જર્ની એટલે મુસાફરી. કોની આપી? અહીંયા શેપર શેપ એટલે ઘડનાર ઘડાઈ ગયું, તો એની શું જર્ની થઈ, જર્નીની શરૂઆત થઈ. આપણને એક આપ્યું છે. બીજું છે હુ એટલે કે કોણ, એક્ટ એટલે એનું કાર્ય, અને રીઝન એટલે એનું કારણ, શા માટે એ કારણ થયું. તો અહીંયા પહેલુંમાં છે શેપર શેપ. હુ તો પોટર ક્લે એટલે કે કુંભારમાંથી ક્લે બની ગયો. એક્ટ કયું, એ શું કામ કરતો હતો? મોલ્ડેડ ધ ક્લે ટુ પેટર્ન ઓફ વ્હીલ્સ, કે જે માટીઓ છે બરાબર એને મોલ્ડ કરતો હતો એટલે કે એને આકાર આપતો હતો. એનો જે ચાકડો હતો તેની પર વિવિધ પ્રકારની પેટર્નથી ઘાટથી એ આકાર આપતો હતો. અને રીઝન શા માટે? વિઝડમ વોન એન્ડ પ્રાઇડ ડાય. અને પછી છેલ્લે એ પોટરમાંથી ક્લે બની જાય છે, તો કેમ? એનામાં ડહાપણ આવે છે. અને જે એનો ગર્વ હતો, પ્રાઇડ એટલે ગર્વ, એ ડાય એટલે મૃત્યુ પામે છે, એટલે કે ગર્વ એનો ઉતરી જાય છે અને એ પોટરમાંથી ક્લે બની જાય છે. હવે બીજા સ્ટેન્ઝાની અંદર છે કે એ શું હતું? ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, એટલે એ શું હતા? પોએટ. અને પછી એની જર્ની ત્યાંથી શરૂ થઈને ક્યાં પૂરી થાય છે? એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને છેલ્લે શું બની જાય છે? સોંગ બની જાય છે. તો પોએટ ટુ સોંગ. અને એ કયું કામ કરતા હતા? ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. જે સેકન્ડ સ્ટેન્ઝાની અંદર આપણે જોઈએ, ફોર્થ લાઈન, જે સેકન્ડ સ્ટેન્ઝો છે બરાબર, એની અંદર જે ફોર્થ લાઈન છે એ જો કે શા માટે એક આ એનું એક્ટ છે, તો ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, કે જે બધા લોકો છે બરાબર એનું હૃદય જીતવા માટે એ પોએટનું કામ કરતા હતા. અને રીઝન શું છે? કે થ્રુ ન્યૂ ગેટ નોલેજ સીઝ ટુ બી અ પોએટ. એ શા માટે પોએટ બની જાય છે? કે થ્રુ ન્યૂ ગટ નોલેજ, આપણું જે વિરોધાભાસ છે ફોર્થ લાઇનની અંદર, કે બટ નાવ થ્રુ ન્યૂ ગેટ નોલેજ, કે એમને જે નવું નોલેજ મળે છે બરાબર, અને એનાથી એ પોએટ સીઝ ટુ બી ધ પોએટ, અને પછી એ કવિ બનતા અટકી જાય છે, એમને નવું જ્ઞાન મળે છે એટલે. પછી થર્ડ સ્ટેન્ઝાની અંદર ત્રીજી જર્ની કઈ છે? ફેશનર ઓફ સ્વોર્ડ, બરાબર ને? કે શું હોય છે? ફેશનર ઓફ સ્વોર્ડ એટલે કે તલવાર બનાવનાર, અને પછી શું બની જાય છે? લાસ્ટમાં એ તલવાર બની જાય છે, સ્વોર્ડ બની જાય છે. એટલે અહીંયા આગળ આવશે ફેશનર ઓફ સ્વોર્ડ્સ અને સ્વોર્ડ. એક્ટ કયું હતું? ગ્લીમ ઓન બેટલફીલ્ડ, કે યુદ્ધના મેદાનમાં એ ચમકતા. અને રીઝન શું છે? શા માટે છેલ્લે એ તલવાર બની જાય છે? બ્રીમિંગ વિથ સાયલન્સ ઓફ ધ લોર્ડ લર્ન ટુ બી અ સ્વોર્ડ, કે ભગવાનના ચરણોમાં એ શાંતિ છલકાવવા માંગે છે, અને એ શાંતિ માટે એ ભગવાનના ચરણોમાં ઝૂકી જાય છે, અને એનામાં શાંતિ આવી જાય છે, અને પોતે એ યુદ્ધનું મેદાન છોડીને તલવાર બનાવનારમાંથી એ તલવાર બની જાય છે. અને લાસ્ટ જર્ની જે છે એ આપણો ફોર્થ સ્ટેન્ઝા છે. શેપર શેપ્ડ, શું આવશે? ઇન બાયગોન ટાઈમ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, એટલા માટે અહીંયા શું આવશે? ડ્રીમર. અને લાસ્ટમાં શું બની જાય છે? લર્ન ટુ બી ધ ડ્રીમ, અને છેલ્લે સ્વપ્ન બની જાય છે. એટલે અહીંયા આગળ આવશે ફોર્થમાં ડ્રીમર, ડ્રીમ. અને એક્ટ શું કરતા આવતા? હુ વુડ હુલ ઇન્સોલેશન ઓફ ઇમલ એન્ડ પેલ, કે એ જે નીલમ મોતી છે, ઇમલ અને પેલ એટલે મોતી, અને ઇન્સોલન્સ એટલે કે ગર્વ, કે એનામાં હુલ એટલે ફેલાવવું, કે એ ગર્વ ફેલાવતા હતા, કે જાણે કે જે મોતી માણેક હોય બરાબર એવો એને સુખ સમૃદ્ધિ જેવો એ બધો એનો ગર્વ હતો. અને પછી લાસ્ટમાં શું થાય છે? કયા કારણથી એ સ્વપ્ન બની જાય છે? નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ,
કે ભગવાનની આ નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું, અને સુપ્રીમ એટલે ભગવાન. લર્ન ટુ બી અ ડ્રીમ, અને પછી એ ભગવાનના ચરણોમાં ઘૂંટણીએ પડે છે કે જે સુખ સમૃદ્ધિનું જે પ્રતીક છે, જે માણેક અને મોતી, ઇમલ અને પલ, બરાબર, તો એ મિથ્યા છે એવું એને છેલ્લે ખબર પડે છે કે એનો જે સુખ સમૃદ્ધિનો સંપત્તિનો જે ખોટો ગર્વ છે એ ઉતરી જાય છે અને ભગવાન આગળ એ ઝૂકી જાય છે અને છેલ્લે એ શું બની જાય છે? ડ્રીમ, સ્વપ્ન બની જાય છે. આગળ જોઈએ C2.3. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 2 or 3 sentences each. જો તમને બોર્ડની એક્ઝામ કે સ્કૂલની એક્ઝામ હોય એની અંદર તમને કે આવી રીતના કોઈ ક્વેશ્ચન આન્સર જે 2-3 સેન્ટેન્સની અંદર ક્વેશ્ચન આન્સર આવતા નથી પોએમની અંદર, જે હાલની પેટર્ન છે એમાં શું હશે કે તમને સ્ટેન્ઝા હશે, પોએમનો સ્ટેન્ઝા હશે અને એ સ્ટેન્ઝામાંથી જ ક્વેશ્ચન આન્સર શોધીને લખવાના હશે. છતાં પણ આપણે ડિસ્કસ કરી લઈએ કે ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ ઓફ ધ પોએમ? કે જે આ પોએમ છે એનું જે ટાઇટલ આપ્યું છે શેપર શેપ્ડ, એ શું સિગ્નિફિકન્ટ કરે છે? કે વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ ઓફ ધ પોએમ? કે જે પોએમ જે છે એનું જે ટાઇટલ છે, હેડિંગ છે, એ શું દર્શાવે છે, શું સિગ્નિફિકન્સ કરે છે? તો એ શું બતાવે છે કે જે લાઈફની અંદર, બરાબર, આપણે જે જાણીએ છીએ એ સર્વસ્વ છે એવું આપણે માનીએ છીએ અને આપણે ઘડાઈ જઈએ છીએ, પણ રિયલમાં એવું હોતું નથી. જેમ જેમ લાઈફ બદલાતી જાય છે, જેમ જેમ લાઈફમાં બદલાવ આવે છે, અવસ્થાઓ બદલાતી જાય છે, તેમ તેમ આપણા જે વ્યૂ છે, જે મંતવ્યો છે એ પણ બદલાતા જાય છે. કે પહેલાં આપણે જોયું કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી પોટર, બરાબર, કે પોટરમાંથી શું બની જાય છે? પોએટ બની જાય છે, બરાબર ને? પોએટમાંથી સોંગ બની જાય છે, ફેશનર ઓફ સ્વર્ડ્સમાંથી સ્વોર્ડ બની જાય છે, ડ્રીમરમાંથી ડ્રીમ બની જાય છે. એટલે કે આપણે કહી શકીએ કે ઇન લાઈફ મોસ્ટલી વી એડપ્ટ ટ્રેડ વિથ વિચ વી આર ફેમિલિયર, કે આપણે જે જાણતા હોઈએ છીએ, બરાબર, જે ટ્રેડિશનલ આપણે જાણતા હોઈએ છીએ, ફેમિલિયર હોઈએ છીએ, એ જ આપણે એડપ્ટ કરીએ છીએ, સ્વીકારી લઈએ છીએ. વી શેપર અવર લાઈફ એકોર્ડિંગલી, બટ ઇન મેની કેસીસ સર્કમસ્ટન્સીસ આઈડિયાઝ મોલ્ડ અવર લાઈફ એન્ડ કમ્પેલ અસ ટુ pursue another course in life, so the change occur in our lifestyle. કે આપણી જેમ પોએમની સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે જેમ આપણી જે લાઈફમાં જે મેઇન 4 અવસ્થાઓ છે, જે આશ્રમ છે, બાલ્ય અવસ્થા, યુવાવસ્થા, ગૃહસ્થાશ્રમ, વૃદ્ધાશ્રમ, બરાબર, તો આ જે અવસ્થાઓ છે, બરાબર, એ જ આપણને સિગ્નિફિકન્ટ કરે છે પોએમ. કે પહેલો જે સ્ટેન્ઝા છે એમાં પોટર જે કુંભાર છે એને ક્લે બની જાય છે, એટલે કે જ્યારે બાળક નાનું હોય છે, બરાબર, ફર્સ્ટ સ્ટેન્ઝાની અંદર, ત્યારે એની જાતને જ ઘડવૈયો માને છે, કે એવું જાણે છે કે હું જેમ આંગળી ફેરવું છું, મારું માઇન્ડ જે કરે છે, હું જ મારો ઘડવૈયો છું, બરાબર. પણ પછી એને જેમ જેમ સમજણ આવતી જાય છે, તેમ જેમ એને જ્ઞાન આવતું જાય છે, એનામાં બુદ્ધિ સમજણ આવતી જાય છે, તેમ તેમ એનો જે ગર્વ છે એ ઉતરતો જાય છે. એટલે કે એવું કહેવામાં કે પોએટ એવું સિગ્નિફિકન્ટ કરે છે કે જેમ જેમ લાઈફ આગળ વધતી જાય છે તેમ એની અંદર ચેન્જ આવતા જાય છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ પોએટ કોન્ટ્રાસ્ટ હિઝ ફોર્મર લાઈફ વિથ ધ પ્રેઝન્ટ લાઈફ? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. હાઉ ડઝ ધ પોએટ કોન્ટ્રાસ્ટ હિઝ ફોર્મર લાઈફ વિથ ધ પ્રેઝન્ટ લાઈફ? એની જે ફોર્મલ લાઈફ છે એને, એટલે કે જે પહેલાંની લાઈફ હતી એની અને અત્યારની જે પ્રેઝન્ટ લાઈફ છે, હાલની જે લાઈફ છે, એની બંને વચ્ચે એક એવો વિરોધાભાસ બતાવે છે. તો આપણે જોયું કે ઇન હિઝ બાયગોન ડેઝ, કે ઇન ડેઝ ગોન, ઇન અધર ડેઝ, આઈ વોઝ, ઇન ડેઝ ધેટ, ઇન બિયોન્ડ ટાઈમ્સ, બરાબર, આ જે વર્ડ ઓથરે યુઝ કર્યા છે, બરાબર, એવું કહેવા માગે છે કે એ સમય દરમિયાન જે રિયાલિટી છે એને ઇગ્નોર કરતા હતા, કે પોટર હતા, બરાબર, પણ ત્યારે શું કે માટીની જેમ જે શેપમાં ઢાળે એ શેપમાં ઢળાવવાનું છે,
એવું એ જે રિયાલિટી છે બરાબર, પણ એ છોડીને એ એનાથી દૂર ભાગતા હતા હકીકતથી, અને પોતે જે ધારે છે એ જ સાચું છે. પછી જે તલવાર મેકર છે બરાબર, તો એ સમય દરમિયાન એ યુદ્ધના મેદાનમાં ચમકવાનું જ માનતા હતા. પછી જેમ જેમ સમજ આવી તેમ એ શાંતિ અનુભવવા માંગે છે. પછી સ્વપ્ન જોનારા જ હતા. પછી એને ખબર પડે છે ત્યારે એ સુખ સમૃદ્ધિ છે બરાબર, એ એક શું છે, મિથ્યા છે એવું એને ખબર પડતા એ ભગવાનના ચરણોમાં જાય છે. તો આવી રીતના જે ઓથર જે છે, પોએટ જે છે, એની જે ફોર્મલ લાઈફ છે એને પ્રેઝન્ટ લાઈફ સાથે એકદમ વિરોધ રીતે કોન્ટ્રાસ્ટ કરે છે. કે આપણે કહી શકીએ કે ધ પોએટ સેઝ દેટ ઇન હિઝ bygone days he was just ignored about many realities and considers himself to be a creator of many things and sought with great pride. But later on, he realized that the creator of everything on the earth is supreme power. Means ki the creator of all is God. Okay, God make all of us, and God also made the whole earth. So that pride we do our own self is pride wrong. Question number 3. What example does the poet give to forever human being who are obsessed with their own slaves? કે અહીંયા જે પોએટ છે એ કયા આપણને એક્ઝામ્પલ આપે છે કે ફોરવર્મ એન્ડ હ્યુમન બિંગ, કે જે બંને એકદમ ચોક્કસ રીતે પોતાના ગુલામ છે. તો પહેલા સ્ટાન્ઝામાં જે એક્ઝામ્પલ આપ્યું છે પોએ કે પહેલાં એ શું હતા, પ્રીવિયસલી ધ પોએટ વોઝ અ પોટર, કે પહેલાં જે પોટર હતા અને જેમ ટાઈમ પાસ થતો જ ગયો બરાબર, એ માટીને શેપ આપતા આપતા એ પોતે જ ઘડાઈ ગયા, અને પછી પોતે શું કહે છે કે પોએટ હેવ લર્ન ટુ બી ધ ક્લે. પછી સેકન્ડ વિરોધાભાસ છે, કોન્ટ્રાસ્ટ જે છે બરાબર, એ કેવો છે કે in his bygone time days he was poet, and after that he learned to be song. Third stanza, he was a fashioner of sword, and after that he learned to sword. And fourth, in bygone time author was dreamer, and after that for his knowledge he know all the things, and at last he goes to supreme God. અને શું બની જાય છે, અને એક ડ્રીમ બની જાય છે. તો આ જે એક્ઝામ્પલ ફોર્થ એક્ઝામ્પલ આપ્યા છે એ અપોઝના. ફોર્થ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ પોએટ્સ cite the example of Potter to refer to his awakening of the soul. તો ઓથર એવું કહે છે કે ઇન બાયગોઝ એના જે પહેલાંનો જે સમય હતો એ કેવી રીતના ઓથર જે પોટર છે બરાબર, એને How does the poet cite the example of Potter to refer to his awakening of the soul? Awakening એટલે જાગૃત કરવું અને સોલ એટલે આત્મા. કે એ પોટર જે છે બરાબર, પોએટ એ પહેલાં પોટરનું એક્ઝામ્પલ આપે છે અને એના દ્વારા એનો આત્માને કેવી રીતના જગાડે છે. તો એવું કહે છે કે પહેલાંના જમાનામાં પહેલાં શું હતા, પોટર હતા બરાબર, અને પછી એની જે આવડત છે સ્કિલફુલ છે, એની આવડત જે સ્કિલ છે બરાબર, તો એનાથી એ વન્ડરફુલ પેટર્નથી જે એલ્ડિંગ ક્લે છે એનાથી અલગ અલગ પ્રકારના એ શેપ આપીને એનો જે ચાકડો છે એની પર એ ઘટ બનાવતા હતા. પછી એનામાં શું આવે છે, વિઝડમ અને નોલેજ આવે છે, અને એનો જે આત્મા છે એને જગાડે છે. તો ઇન બાયગોન ડેઝ ટુ પોએટ thoughts that he was a skillful potter and could prepare wonderful pattern from yielding clay. But his lately won wisdom awake his soul and made him realize. Okay, now fifth.
વાય ડીડ ધ પોએટ રાઇટ ઇન્યુમરેબલ સોંગ ઇન હિઝ અર્લિયર યર્સ, કે શા માટે, વાય એટલે કે શા માટે, પોએટ એટલે કવિ, રાઇટ એટલે લખવું, ઇન્યુમરેબલ એટલે અસંખ્ય, સોંગ ગીત, ઇન હિઝ અર્લિયર યર કે એના પહેલાંના વર્ષોમાં એણે શા માટે ઇનનંબરેબલ એટલે અસંખ્ય ગીતો લખ્યા હતા. તો શા માટે? ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. આપણે જ્યારે પોએમ ચલાવી ત્યારે કહ્યું હતું મેં કે ધ પોએટ રોટ ઇનનંબરેબલ સોંગ ઇન હિઝ અર્લિયર યર્સ એઝ હી વોઝ vainly proud that his pen could compare wonderful poem and which could win the heart of people, heart of men. Sixth, what does the phrase fashioner of sword refer to? કે જે ફેશનર ઓફ સ્વોર્ડ્સ છે બરાબર, એ ફ્રેઝ શું રિફર કરે છે? તો ધ ફ્રેશનર ઓફ સ્વોર્ડ્સ રિફર્સ ટુ ધ મેકર ઓફ સ્વોર્ડ, કે એ શું બતાવે છે કે સ્વોર્ડને ફેશનર એટલે મેકર બનાવનાર અને સ્વોર્ડ એટલે તલવાર, કે તલવાર બનાવનાર ફેશનર ઓફ સ્વોર્ડ્સ એ શું બતાવે છે? તો મેકર ઓફ સ્વોર્ડ્સ. અને ધ વર્ડ ફેશનર રિફર્સ ટુ ધ મેકર ઓફ વેરાયટી ઓફ સ્વોર્ડ્સ, કે એ જે સ્વોર્ડ્સ છે તલવારની છે અલગ અલગ વેરાયટીઓ બનાવે એવું સમજાવે, એ બતાવે છે. ક્વેશ્ચન નંબર 7, વાય ડીડ ધ પોએટ બિહેવ ઇન બાયગોન ટાઈમ વેન હી વોઝ અ ડ્રીમર, કે જ્યારે એના દિવસોમાં એ પોતે ડ્રીમર હતા ત્યારે એ કેવું બિહેવ કરતા હતા? બિહેવ એટલે વર્તન. તો વેન ધ પોએટ વોઝ અ ડ્રીમર ઇન બાયગોન ટાઈમ હી બિહેવ વેરી એરોગન્ટલી, વેરી પ્રાઉડલી, કે એ બહુ જ પ્રાઉડલી ફીલ કરતા હતા, બિહેવ કરતા હતા. કેમ? કે એને શું હતું? હી હેઝ અ પ્રાઇડ ઓફ વેલ્થ, કે એમની પાસે જે ઇમેરલ્ડ અને પલ જે મોતી અને નીલમ હતા બરાબર, એનાથી એમની પાસે ખૂબ ગર્વ હતો. કે હીઝ પ્રાઇડ હેડ મેડ હિમ ઇન્સોલન્ટ, કે એનો જે પ્રાઇડ હતો, જે ગર્વ હતો એ એને શું બનાવી દીધું? એને ઇન્સોલન્ટ બનાવી દીધો, ગર્વવાળા બની ગયા. અને પછી શું કરે છે? હી વોઝ અ ગ્રેટ ડ્રીમર હુ નેવર ન્યૂ ધેટ હી હિમસેલ્ફ વોઝ મિયરલી અ ડ્રીમ એટ ફીટ ઓફ ધ સુપ્રીમ. અને પછી એને ખબર પડે છે કે જે સુખ સમૃદ્ધિ છે એ તો બધું ખોટું છે અને એ કોના? ભગવાનના ચરણોમાં જ એ છેલ્લે ઘૂંટણીએ પડે છે. ક્વેશ્ચન નંબર 8, વોટ હેપન વેન ધ પોએટ સરેન્ડર એટ ધ ફીટ ઓફ ધ ઓલમાઇટી, કે જ્યારે એ સરેન્ડર કરવું એટલે પોતાની જાતને સોંપી દેવી એટ ધ ફીટ ઓફ ધ ઓલમાઇટી, ઓલમાઇટી એટલે ભગવાન, કે ભગવાનના ચરણોમાં એની પોતાની જાતને ઘૂંટણીએ પડીને ભગવાનના ચરણોમાં અર્પિત કરી દે છે ત્યારે શું થાય છે? વેન ધ પોએટ સરેન્ડર એટ ધ ફીટ ઓફ ધ ઓલમાઇટી હી હેઝ સડન realized that he is no more a dreamer, he has no right to feel proud and he claimed to be his own. ઓકે, એન્ડ છેલ્લે એ શું સ્વીકારી લે છે? કે પોતે એક ડ્રીમ જ છે એવું સ્વીકારી લે છે. હવે જોઈએ C2.4, A line 2 and 4 end with rhyming words fill will. Study the last word of each line and make list of rhyming word in the poem. Work in pair. કે અહીંયા જે સેકન્ડ સ્ટેન્ઝા અને ફોર્થ સ્ટેન્ઝા છે બરાબર, સેકન્ડ અને ફોર્થ લાઇનમાં એની અંદર ક્યાં રાઇમિંગ વર્ડ આપેલો છે? ફિલ અને વિલ. હવે એ તમારે શોધવાનું છે. અને જે બી છે બી આપ્યું છે એમાં સિલેક્ટ એની 3 પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એન્ડ ફાઇન્ડ 1 મોર રાઇમિંગ વર્ડ્સ ફોર ઈચ પેર. અહીંયા આપ્યું છે ફિલ, વિલ, નીલ બરાબર. તો આ બંને આપણે રાઇમિંગ વર્ડ છે એ ઉપર આપણે પોએમની અંદરથી શોધવાના છે.
તો આપણે જો પહેલું આપેલું છે ફીલ અને વિલ, આપણને એક્ઝામ્પલ આપ્યું છે. હવે જોઈએ બીજું એક્ઝામ્પલ કયું છે, ક્લે. એની સાથે આવશે અવે અને પાછું આવશે ક્લે. અહીં આવ્યું ક્લે, પછી આવ્યું અવે અને પછી આવ્યું ક્લે. પછી આપ્યું છે સેન્ટેન્સ સેકન્ડની અંદર પેન અને મેન છે ને બંને. પછી જોઈએ આગળની, અહીંયા આપ્યું છે લોંગ સોંગ. પછી આપ્યું છે સ્વોર્ડ. સ્વોર્ડ સાથે શું થશે, બેટલફિલ્ડ્સ. અને ગોન શોન. ગોન શોન. પછી આગળ થશે લોર્ડ સ્વોર્ડ. હુલ પલ, લ છેલ્લે. સુપ્રીમ અને ડ્રીમ, આપણું જે ફર્સ્ટ હતું બરાબર એ થયું. જે આપણું સેકન્ડ છે કે જે 3 રાઇમિંગ્સ વર્ડ્સ છે એની પેર શોધવાની છે આપણે, બરાબર. તો એની અંદર જોઈએ આપણને એક્ઝામ્પલ આપ્યું હતું ફીલ, વિલ અને નીલ. તો આપણે પહેલા સ્ટેન્ઝામાં જોઈએ તો શોધીએ એવો જે રાઇમિંગ વર્ડ હોય એ. ક્લે અને અવે એ તો છે જ, પણ એવું હોય એવો વર્ડ ક્લે, અવે. અને આપણે ક્લે, અવે અને એની સાથે ઉમેરીએ વર્ડ એક આપણે જાતે લખવાનો છે, કયો, સ્ટ્રે અથવા તો રે. પછી બીજું છે પેન મેન, ડેન, લેન, છેલ્લે એન આવે એવું રાઇમિંગ વર્ડ. પછી આગળ જોઈએ તો સોંગ ને અહીં આગળ લોંગ, સોંગ, રોંગ, ગોંગ આવી શકે ને. પછી આવે છે હુલ, પલ, સ્વિલ, ફિલ. કે તો આવી રીતના જે રાઇમિંગ વર્ડ્સ છે એ બને છે કે જેનો જે છેલ્લો અક્ષર છે બરાબર, છેલ્લા વર્ડ્સ છે જેનું પ્રોનાઉન્સિએશન સરખું થતું હોય છે. હવે જોઈએ સી, પ્રિપેર અ લિસ્ટ ઓફ વર્ડ ધેટ આર યુઝ મોર ધેન ટ્વીસ ઇન ધ પોએમ. કે અહીંયા આપણે લિસ્ટ બનાવવાનું છે જે પોએમની અંદર એક કરતાં વધારે વાર યુઝ થયા હોય તે. I used to be, in days, on, but, now, sees, had, sword. આવા ઘણા બધા શબ્દો છે જે એક કરતાં વધારે વાર પોએમની અંદર યુઝ થયેલા છે. હવે જોઈએ C2.5, ટીક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. પહેલું છે કે અહીંયા જે સાચો ઓપ્શન છે ત્યાં તમારે ટીક કરવાનું છે કે એનો આન્સર લખવાનો છે. પહેલું છે ધીસ પોએમ ઇઝ અબાઉટ, કે આ પોએમ શાના વિશે છે, સેલ્ફ રિયલાઇઝેશન, કે એ પોતાને આત્માને જે સ્વીકારે છે, સેલ્ફ રિયલાઇઝેશન કરે છે, જે છે એ સ્વીકારે છે તેના વિશે છે. બી, એડવાન્ટેજ ઓફ ગેટિંગ મટીરિયલિસ્ટિક થિંગ, કે એડવાન્ટેજ એટલે ફાયદો, કે મટીરિયલિસ્ટિક જે થિંગ્સ છે, જે વસ્તુઓ છે એ મળે એનો ફાયદો એ બતાવે છે. સી છે બેનિફિટ ઓફ રાઇટિંગ બ્યુટિફુલ સોંગ્સ, કે બ્યુટિફુલ સોંગ લખવાનો ફાયદો બતાવે છે. અને ડી છે
ગેઇન ફ્રોમ ફાઇટિંગ, જે ફાઇટ કરે છે, ફાઇટિંગ બેટલ્સ, જે યુદ્ધના મેદાનમાં જે ફાઇટ કરે છે એનું દુઃખ છે. તો પોએમ શાના વિશે છે? સેલ્ફ રિયલાઇઝેશન. એટલે તમારો આન્સર આવશે એ. બીજું છે ધ પોએટ વિશિસ ટુ સીઝ ટુ બી અ પોટર બીકોઝ. શા માટે પોટર વિશિસમાંથી એ પોએટ બને છે, ક્લે બને, પોટરમાંથી શું બનવાનું એ કરે છે? તો હી હેઝ બીકમ માસ્ટર ઓફ મેકિંગ પોટ્સ હિમસેલ્ફ ટુ બી અ ગ્રેટ પોટર. પછી બી છે હી હેઝ રિયલાઇઝ ધ હાર્મ ઓફ ડિક્લેરિંગ, કે એને રિયલાઇઝ થાય છે કે જે એ નુકસાન પહોંચાડે છે, બરાબર, એનું એને રિયલાઇઝ થાય છે. અને થર્ડ છે સી છે હી હેઝ એક્વાયર્ડ ફેમ ઓફ અ સ્કિલ પોટર પ્રોફેશન, કે એ પોતે એક સ્કિલ કે એક આવડત ધરાવતો પોટર છે, કુંભાર છે, એનું પ્રોફેશન છે, એના વિશેની કીર્તિ મળે એ છે. કે ડી છે હી વિશિસ ટુ એડપ્ટ સમ અધર, કે એ બીજું કંઈ સ્વીકારવા માંગે છે. તો તમારો ઓપ્શન જે આવશે એ બી, હી હેઝ રિયલાઇઝ ધ હાર્મ ઓફ ડિક્લેરિંગ હિમસેલ્ફ ટુ બી અ ગ્રેટ પોટર. એટલે ઓપ્શન બી આવશે. ત્રીજું છે ધ પોએટ વિશિસ ટુ સરેન્ડર ટુ ગોડ બીકોઝ, કે જે પોએટ છે એવી ઈચ્છા રાખે છે સરેન્ડર ટુ ગોડ, એટલે ભગવાનના અંડરમાં થવું, ભગવાનના ચરણોમાં જવું. કારણ બીકોઝ હી વોન્ટ્સ ટુ એક્વાયર મિલ્સ એન્ડ પર્લ્સ લિવિંગ બિંગ્સ, કે એવું માને છે કે જે નીલમ ને મોતી જે માણેક છે, બરાબર, કે એ જીવન જીવવા માટે જરૂરી છે. બી છે હી હેઝ લર્ન ધ ટ્રુથ ઓફ મોર્ટાલિટી ઓફ લિવિંગ બિંગ, અને એવું જ હી લર્ન એટલે એવું શીખે છે, ટ્રુથ એટલે સત્ય, મોર્ટાલિટી ઓફ લિવિંગ બિંગ, કે જે લિવિંગ બિંગ છે, આપણું જે મનુષ્ય જીવન છે એ કેવું છે? મોર્ટાલિટી, કે એ અમૂર્ત છે એવું એ શીખી લે છે. સી છે હી વોન્ટ્સ ટુ વિન 100 બેટલ્સ, કે એ 100 કરતાં પણ વધારે 100 જેટલી બેટલ્સ, યુદ્ધો જીતવા માંગે છે. હી વિશિસ ટુ ઇમ્પ્રેસ અધર, અને એ બીજાઓને ઇમ્પ્રેસ કરવા માંગે છે. તો શું આવશે? ઓપ્શન આન્સર બી, કે હી હેઝ લર્ન ધ ટ્રુથ ઓફ મોર્ટાલિટી ઓફ લિવિંગ બિંગ, કે એવું શીખી લે છે, એ સત્ય શીખે છે કે જે મનુષ્ય જે જીવન છે, બરાબર, એ કેવું છે? એક શાશ્વત છે, કે એમાં છેલ્લે મૃત્યુ જ છે, કે જે કોઈ પણ ગર્વ છે એ છેલ્લે ઉતરી જાય છે અને પ્રભુના ચરણોમાં જ જવું પડે છે. તો ઓપ્શન આવશે આન્સર તમારો બી. તો આઈ હોપ કે તમને બધાને સમજણ પડી હશે. આ જે આપણું લાસ્ટ જે છે, અત્યારે આપણે જે ક્વેશ્ચન આન્સર કર્યા એ સી 2.5, એ તમારે નોટબુકમાં બધાએ લખવાનું છે. અને જે સી 2.2 છે એ તમારે જે ટેક્સ્ટબુક છે એની અંદર જ લખવાનું છે. અને તમારે સી 2.4 અને સી 2.5 એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અને સી 2.2 જે છે એ તમારે ટેક્સ્ટબુકની અંદર જ લખવાનું છે. સો થેન્ક યુ વેરી મચ. Keep watching our channel. Have a nice day.